તો જય ઠાકર ને મહાદેવર મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે બગદાણામાં ચાલી રહેલા વિવાદમાં આહિર સમાજની એક પ્રેસ નોટ બહાર આવી છે, તમે જોઈ શકો છો, જેમાં પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીને ધમકી આપવામાં આવેલ છે અને એવું લખેલ છે કે તમે ડરી ગયા છો, લાઈવ ડિબેટમાં કેમ નથી બેસતા। તો તમે પ્રેસ નોટ વાંચો, આખી વાંચજો એટલે તમને પણ ખબર પડશે આહિર સમાજે શું કહ્યું છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને। અને વાંચ્યા પછી એક નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। જય માતાજી। चैलेंज है कि हमारो प्रश्न हमारो सवाल मंत्री परसोत्तम भाई सोलंकी और हीराभाई सोलंकी ने छे। परसोत्तम भाई सोलंकी जे दंडा उपाड़वानी बात करी छे, एमनी पासे अमारे जवाब जोतो छे अने एमनी पासेथी अमारे जवाब लेवानो छे। पण भाई नो कॉल आवे ने मैटर थई जाय सोल्व। एला भाई एवा तमारी जेवा भाई तो आ धरती उपर, भारतनी धरती उपर केक आवीने वया गया, कोईનું નામ નિશાન નથી રહ્યું। તો અમે પણ કાંઈ બંગડી પહેરીને તો બેઠા નથી। દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે। તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, એ બધા ધંધા બંધ કરો। તમને ખબર જ છે કે જયરા જાતાનું કદ અત્યારે આસમાને આંબે છે, તો આપણી ટિકિટ કપાશે। એટલે તમને જે પેટમાં દુખાવો હોય તે એ દુખાવાને અમારી સમક્ષ લઈ આવો। આહિર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાને ભાઈચારાથી જોવે છે। મારે તમામ યુવાનોને પણ કહેવાનું કોળી સમાજના કે કોઈ છોડાવા નહીં આવે। આ રાજકીય મુદ્દો છે એટલે આમાં થોડુંક વધારે લઈ લીધું છે। તો મિત્રો, પહેલી વાત હું એ કરવા માંગુ કે ભાઈ જો પરસોત્તમ સોલંકીને ધોકા ઉપાડવા હોય આહિર સમાજ આડે તો અમારે કઈ વાંધો એ નથી, અમે કઈ બંગડીયું પહેર્યું નથી ભાઈ, અમે ધોકા ઉપાડવા તૈયાર છે। પણ તમે સ્પષ્ટ પેલા એ કહો કે તમારા ધોકા આહિર સમાજ આડે ઉપાડવાના છે, તમે નિવેદન એવું આપ્યું છે એટલે આજે અમારે બોલવું પડે। ને જે વિવાદ નવનીત બાલકિયાનો જે વિવાદ હતો મિત્રો, એ વિવાદને કારણે હું તમને કહેવા માંગુ, મેં એક બે વિડીયો મારી યુટ્યુબ ઉપર મૂકેલા છે। મેં બે સમાજમાં મેં કીધું હતું કે ભાઈ શાંતિ અને રાખો, કાયદાનું કામ કરે છે। ને જે આપણી એસઆઈટી ટીમ છે, ઝહીરા જાતાની ધરપકડ થઈ ગઈ, એ તમામ લોકોને ખબર છે। ને મિત્રો, હવે મુદ્દો આપણે એવી રીતના કે ભાઈ હવે એ કોર્ટ મેટલ છે, હવે સજા એને આપવી ઝહીરા જાતાને ન આપવી એ તો તમારા કે મારા હાથમાં નથી, એ હવે કોર્ટ નક્કી કરશે કે ભાઈ ઝહીરાજને આપણે સજા દેવી કે નથી દેવી। એટલે મિત્રો, મારું ફક્ત એ જ કહેવાનું છે કે આ ધોકાવાળી જે પરસોત્તમ સોલંકીએ વાત કરી ને એ અમને મજા ન આવી। તમે સ્પષ્ટ કરી ગયો કે એ તમે કોને કીધું કે ભાઈ જરૂર પડી તો અમે ધોકા ઉપાડશું। ને મિત્રો, બીજું અહીંયા નિવેદનમાં એવું એ કીધું કે ભાઈ અમારે મદની જરૂર નથી। તો ભાઈ એક સમાજથી ચૂંટણી જીતાતી નથી, તમામે તમામ 18 વર્ષની જરૂર પડે, એ એક મગજમાં ઉતારી લેજો। જે ભાવનગરમાં મિત્રો, જે હીરા સોલંકી એવું કહેવામાં આવ્યું કે ભાવનગરની અંદર મારે મદની જરૂર નથી, તો હું તમામ લોકોને કહેવા માંગુ કે ત્યાંના રાજપૂતો છે, હો ભાઈ, રાજપૂત લોકો એ છે અહીંયા, તમે એમ કહો કે ભાઈ આની મદની જરૂર નથી તો એ તમારાથી બોલાય જ નહીં। કે ભાવનગર જિલ્લામાં આજે શાંતિ કે એક તો કે નથી કર્યા, કેમ કે ખબર છે કે આ બાપ બેઠો તોડી નાખે અને હું કરું, મને કોઈ ફરક નથી પડતો।
ઘણા મને કીધું, પણ મારે કોઈના નામ નથી, કેમ કે આ રાજકારણમાં બહુ વસ્તુ આવતી અને એટલે હું ગણતું નથી. મારથી થાય આટલું કરવો, નહીં થાય તો મુબારક. આજે અહીંયા બહુ નેતાઓ, બધા રાજકારણી 20 તારીખે બધા આવવાના અને એમાં બધા પોતપોતાની રીતે વાતો કરશે, વચનો દેશે. મને કદાચ કહેવાનું આવે ને તો હું એ કહીશ કે તમે કહીને તો કાંઈ રખો ભગત, અને એમાં હું માન. तेरे दिन अच्छे हैं, मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ના આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં, પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે એવી ચિંતા નથી. અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ. હજુ એકવાર કહું છું, અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો. બીજો અમારા લાયક કઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો. તમારા પડખે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ, પણ મેં કીધું કે સુરતમાં આ શનિભાઈને બધા બેઠા છે, મેં આ એક શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કરી હતી. તેરે દિન અચ્છે હૈ, મુझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं, मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हमारे માટે કદાચ હું વિચારતા હોય તો हम तो बुरे लोग हैं, પણ बुरे वक्त में काम आते हैं. આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજે સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ન કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંય અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કર્યા. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું હશે, ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું, એ લોકોએ વિધાન નક્કી કર્યું. એમ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને. જે પ્રકારે અમરીશ ઢેર અને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જે તે વખતથી જ એ ટસલ એમની ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી
અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું, પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. સરકાર એમની છે એટલે એક ફોન કરાવીને કદાચ પીઆઈ ની બદલી કરાવી શકે, પણ કાર્યવાહી તો માયાભાઈ આહિરે પણ વગ વાપરી કાર્યવાહી તો જે થવાની હતી એ જ પ્રમાણે થઈ. એટલે આ વર્ચસ્વની લડાઈ છે, પોતાના અસ્તિત્વની લડાઈ છે, કોઈ સમાજની નથી. મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, બગદાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માનનીય સેશન કોર્ટ મહુવા ખાતે. તો એમાં 1 આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તો જે આગોતરા જામીન અરજી હતી તે વિથડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ 8 આરોપીઓ હતા. જેમાંની પ્રથમ જામીન અરજી છે એમાં છે 7 આરોપી છે: રાજુભાઈ, વીરુભાઈ, આતુભાઈ, ભાવેશભાઈ, વિરેન્દ્રભાઈ, પંકજભાઈ ને સનીભાઈ. અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. તો તારીખ 2/2/2026ના રોજ માન્ય સેશન કોર્ટ મહુવાથી આ લોકોને કડક શરતી જામીનને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ 11 પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે. તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું. તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે. બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે. તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી. ત્રીજી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા. ચોથી શરત, અરજદાર આરોપી દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધાકધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં. 5મી શરત છે, અરજદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકું સરનામું, પાકા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ 3 દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી. 6ઠી શરત છે, અરજદાર આરોપીઓએ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં 1 થી 5 તારીખમાં સમય પ્રમાણે હાજરી પૂરવાની રહેશે. 7મી શરત છે, અરજદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે. મંજૂર તમારો સમઢિયાળા રસ્તો છે ને ઈ મંજૂર થઈ ગયો. એ 18.5 કરોડ, આ હિંડોળા કાતર રોડ 16.5 કરોડ, રાજુલા વિજપડી રોડ 17 કરોડ, વિક્ટર ડુંગર આસરાણા રોડ 27.5 કરોડ. આ મિત્રો યાદ રાખો, રાજુલાથી ડુંગર રોડ 32 કરોડ, લોટપરથી કુવાયા રોડ 20 કરોડ, ટીંબીથી એપ્રોચ રોડ 6.99 કરોડ ચાલુ છે કામ હાલ. ચાર્જ પૂર સુરક્ષણ, આ તમારા ચાર્જ છે ને એ પૂર સુરક્ષણ પાળો હમણાં બની રહ્યો છે 42 કરોડ રૂપિયા હમણાં બની રહ્યો છે મિત્રો, 42 કરોડ. અને આ ખેરા સુરક્ષિત દિવાલ એ 19 કરોડ.
કરોડોમાં છે, અબજો રૂપિયા થઈ ગયા. હવે હું ખામી છે એ તો કયો. તમારે આ નોન પ્લાનનો છે ને આ નાનો રસ્તો છે, ભલે નાનો હોય. અમારા કાંજિયા તો હંમેશા કહે બાપા રામાપીર બાપાએ કંઈક નાનો મોટો પ્રસંગ થાય તો એ રસ્તો મંજૂર થવાની અણીએ છે. આ કોઈ નાની વાત નથી. અને આનું સૌથી મોટું કારણ આટલા રૂપિયા આપવાનું હોય ને તો આખો કાઠો છે ને ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને એટલે આ આપે છે. આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો જોઈએ કે આપણા આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આટલા રૂપિયા અહીંયા મોકલાવે છે. અને કહેતા હોય ને આમ તો કહાવત છે કે ઊંટ મરે તો એ મારવાડ તરફ જોઈએ, એમ આપણા છે ને ત્યાં બેઠા છે ને એ ગુજરાત તરફ જોઈ છે અને પૈસાનો ફ્લો છે ને આ બાજુ આવે છે. આટલા મોટા મોટા કામ થાય છે. આપણે ઘણી બધી વાતો આપણા આદરણીય ભાઈ શ્રી કુંવરજીભાઈ પાસેથી સાંભળવાની છે. આ લખવું હોય તો લખી લેજો મેડમ. અમારા આહિર સમાજના ધારાસભ્ય રાજુલા અટાણું વિધાનસભાની અંદર 110% હશે. થેન્ક યુ બેન, થેન્ક યુ. તમારા દ્વારા એક માનતા રાખવામાં આવી છે કે વિડીયો બનાવવામાં આવ્યો છે અને રાજુલાની અંદર હવે આહિર સમાજના ધારાસભ્ય બને એવી પણ વાત કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? સૌપ્રથમ બેન, આપણે અત્યારે જે બધું થઈ રહ્યું છે એ તમામ લોકો જોતા જ હશે. એમાંથી ખાસ મને એવું લાગ્યું કે અમારા સમાજમાં એક એકતાનો અભાવ છે. નહીં કે બાંધવા માટે, આપણે એવું નથી કહેતા કે ભાઈ બાંધવા માટે એકતા આવવી જોઈએ. તમામ વાતને લઈ રાજુલાની અંદર આહિર સમાજના આગેવાનોની ટિકિટ મળે એનો મુદ્દો હોય, વ્યસન મુક્તિની વાત હોય, જ્યારે અમારા સમાજના કોઈ બેન દીકરીઓની વાત હોય, જ્યારે અમારા સમાજમાં કોઈ અન્યાયની વાત હોય, જ્યારે એજ્યુકેશનની વાત હોય, આ તમામ બાબતને લઈ અને મને એવું લાગે છે કે અમારા સમાજમાં ક્યાંક ને ક્યાંક થોડીક એકતાનો અભાવ છે. તો એના માટે થઈ અને મેં આ માનતા રાખી છે કે ભાઈ આહિર સમાજ એક થાય, નેક થાય અને આવનારી 2027ની વિધાનસભાની અંદર અમારા આહિર સમાજના ધારાસભ્ય રાજુલાની અંદર બને. તો એના માટે મેં એક આ સંકલ્પ લીધો છે. અને આવનારા દિવસોની અંદર 2027ની અંદર આ લખવું હોય તો લખી લેજો મેડમ. અમારા આહિર સમાજના ધારાસભ્ય રાજુલા અટાણું વિધાનસભાની અંદર 110% હશે. અમારે પક્ષ સાથે નથી અત્યારે મતલબ રાખવાનો. એ પછી ભાજપ હોય, એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષમાંથી કોઈ પણ કદાચ ભાજપ અમને અમારા કોઈ સમાજના આગેવાનને ટિકિટ આપશે તો અમે ભાજપને જીતાડીશું, એવું નથી. ત્રણેય પક્ષની વાત છે. સારા નેતાને જે પણ સારા અમારા નેતા હશે એમને ટિકિટ આપવામાં આવશે. એટલે અમને જોરશોરથી એના માટે ગામડે ગામડે જઈ અને મીટિંગો કરી અને એમને જીતાડીશું.